નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે ફરીથી ધોરણ 11 ચેપ્ટર નંબર 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે ના પાઠ 10 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આગળના 9મા લેક્ચરની અંદર મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો વિશે અભ્યાસ કર્યો। આ જે છે આપણે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો ચાલે છે કે મનોવિજ્ઞાન કઈ કઈ જગ્યાએ અભ્યાસો કરે છે, તો એની માટેના બે ક્ષેત્રો છે, એક મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો અને એક મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો। આપણે જોયું કે વિકસિત ક્ષેત્રો કોને કહેવાય કે જેથી માનવ જીવન અસ્તિત્વમાં આવ્યું ને ત્યારથી જે ક્ષેત્રો ચાલતા હોય એને વિકસિત ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે શરૂઆતથી લઈને અંત સુધી। અને જ્યારે હાલની અંદર એટલે કે નવા વિકસી રહેલા ક્ષેત્રો એને વિકાસશીલ ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે। એની અંદર આપણે વિકસિત ક્ષેત્રોમાં કુલ એક વિકસિત ક્ષેત્રો વિશે આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો કે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન। કે પ્રાયોગિક કોને કહેવાય કે જ્યાં પ્રયોગો થતા હોય એને પ્રાયોગિક મનોવિજ્ઞાન કહેવાય। કે કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે સોલ્યુશન લાવવું તો એને પ્રયોગો દ્વારા લાવી શકાય। એ બે પ્રકારના પ્રયોગો મનોવિજ્ઞાન કરે છે, એક કે ખુલ્લા વાતાવરણને લઈને અને એક એની એક નિશ્ચિત પ્રયોગશાળામાંથી। તો મનોવિજ્ઞાન અને વિજ્ઞાનનો દરજ્જો આપવાનો યશ જો જાય ને તો પ્રાયોગિક મનોવિજ્ઞાનને જાય છે, કારણ કે એની અંદર પદ્ધતિસરનો ઉપયોગ કરી અને પ્રયોગો કરવામાં આવતા માટે। પછી બીજું કે જ્યાં સુધી મનોવિજ્ઞાન જે છે એ માનવી ઉપર પ્રયોગો કરે છે, પણ માનવી કે જ્યાં શક્ય નથી ત્યાં એ પ્રાણી ઉપર પણ પ્રયોગો કરી તારણ લાવવાનો પ્રયત્ન કરે છે। અને અમુક તમે જો કે અમુક મનુષ્ય અમુક પ્રકારના પ્રશ્નોનો જવાબ આપવા માટે શક્ય નથી હોતું ત્યાં એવી વસ્તુ ઉપર પ્રયોગો કરે। ઉદાહરણ તરીકે આપણે લઈએ કે માણસનું મગજ કેવું છે, એના શરીરના કયા ભાગો વધારે એક્ટિવેટ છે, એના વિશે અભ્યાસ કરવો હોય તો એના ઉપર પ્રયોગો કરવા પડે। એની વાત કરી છે આપણે કે આ પ્રાયોગિક મનોવિજ્ઞાન ક્ષેત્રે આજે લોકો સૌથી વધારે પ્રયોગ કરવા માંડ્યા। ભૂલ ભૂલામણીની કસોટી લો, ચયાપચયની દરેક પ્રકારની કસોટી। પછી બીજું હતું મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન। મનોમાપન એટલે કે મનનું માપન કરતું। જે બિને અને સાયમન નામના બે મનોવૈજ્ઞાનિકે જે વ્યક્તિત્વ કસોટી આપી ત્યારથી એ શરૂ થયું કે જે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન શું કરે કે જે વ્યક્તિની અંદર બુદ્ધિ છે, અભિયોગ્યતા છે, અભિરુચિ છે, મનોવલણો છે, પૂર્વગ્રહો છે, એનું માપન કરે છે। આ ક્ષેત્રની અંદર જે લોકો પોતાનો આઈક્યુ ટેસ્ટ કરવો હોય, અભિરુચિ અભિયોગ્યતા તપાસવી હોય, એનામાં કેટલા પ્રકારના મનોવલણો કે પૂર્વગ્રહો છે એ તપાસવું હોય તો પ્રાયોગિક મનોવિજ્ઞાન અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન લોકો આ ક્ષેત્રે કાર્ય કરે છે। પછી બીજો પ્રકાર હતો ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન। જો મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રોની અંદર જે પણ લોકો કોઈ પણ
એમ આપણે હવે બીજી એનો અભ્યાસ ક્ષેત્ર લઈએ કે ચિકિત્સા ક્ષેત્ર, અસાધારણ ક્ષેત્ર અને સલાહ મનોવિજ્ઞાન. જે આ ત્રણેય જે ક્ષેત્રો છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ, એ એકબીજા સાથે સંકળાયેલા છે. ચિકિત્સા મનોવિજ્ઞાનનો, અસાધારણ મનોવિજ્ઞાનનો, સલાહ મનોવિજ્ઞાન એ હંમેશા એકબીજા સાથે સંકળાયેલા, એકબીજા સાથે જોડાઈને કાર્ય કરે છે. એ આગળ જોશું કે કેવી રીતે. જો એ વાત કરીએ કે ચિકિત્સા મનોવિજ્ઞાન જે છે, ચિકિત્સા મનોવિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કોણ કરી શકે કે જેને એમએ અને એમફિલ નો અભ્યાસ કર્યો હોય. એક જાતના આપણે એને મનોવિકૃતિના ડોક્ટર પણ કહી શકીએ. ચિકિત્સા મનોવિજ્ઞાનનું કાર્ય શું છે કે મનોવિકૃતિના ઉપચાર, મનોવિકૃતિનો ઉપચાર કરો. ઉપચાર એટલે કે એક નિદાન અને એને અટકાવો. તો એ માટે આપણે એ સમજવું જોઈએ કે મનોવિકૃતિ શું છે. કે આપણા મનની વિકૃતિ. માની લો કે કેવું કે માણસ બેઠો બેઠો કંઈક વિચાર કરતો હોય, અચાનક હસવા માંડવું, અચાનક રોવા માંડવું, આવી બધી જે સમસ્યાઓથી પીડાતો હોય એને મનોવિકૃતિ કહેવાય. અને ખાસ કરીને જે મનોવિકૃતિઓથી પીડાય છે એ લોકો આવી સંસ્થાની અંદર જાય છે ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો પાસે. પોતાની સમસ્યાનું સમાધાન કરવું હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે આપણને પેટમાં દુખે છે, માથું દુખે છે, તાવ આવે છે, તો એના પાસે આપણે ડોક્ટર પાસે દવા લેવા જઈએ. એ જ રીતે અહીંયા કે જે મનોવિકૃતિથી પીડાય એને ખબર છે કે મને આ પ્રકારની વિકૃતિ છે, કોઈના વિશે ખરાબ વિચારો કે કોઈના મારઝૂડ કરવું, તો એ લોકો ચિકિત્સક મનોવૈજ્ઞાનિક પાસે જાય છે. એ એનો ઉપચાર કરે અને એને અટકાવવાનો પ્રયત્ન કરે. મનોવિકૃતિ જે છે એ એકદમ અટકાઈ નથી જતી. પહેલા એને ઉપચાર કરવામાં આવે છે, એનું નિદાન. ઉપચાર એટલે કે નિદાન, રોગમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન અને એને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કે ક્યારેક મનોવિકૃતિનું પ્રમાણ વધી જાય ને તો વ્યક્તિ કા આત્મહત્યા તરફ દોરે છે, ક્યાં કોકને મારવા તરફ દોરે છે. એટલે એ ના કરે એટલા માટે એને અટકાવવાનો પ્રયત્ન ચિકિત્સક મનોવૈજ્ઞાનિક કરે. પછી કે ચિકિત્સક મનોવૈજ્ઞાનિક બીજું શું કરે કે આ મનોવિકૃતિ કઈ છે એના કારણો શોધવા. કે એનામાં મનોવિકૃતિ કઈ રીતે આવે, કુટુંબ તરફથી આવે, મિત્રો તરફથી આવે, શાળા તરફથી આવે, સમાજ તરફથી આવે, કે એના આજુબાજુના વાતાવરણ તરફથી આવે. એના કારણો શોધવા. અને જ્યારે એ કારણો શોધાઈ જાય તો એ મનોરોગ એનામાં કયા પ્રકારનો છે એનો ઉપચાર, એનું નિદાન કરવાનું. અને નિદાન થઈ જાય પછી એ વસ્તુને અટકાવવાનો પ્રયત્ન કરે છે. કે જ્યારે એકવાર મનોચિકિત્સક જે છે એ જ્યારે એના કારણો શોધી લે ત્યારે એનો ઉપચાર કરે છે. ઉપચાર થઈ જાય એટલે એને અટકાવવાનો પ્રયત્ન કરે છે. આ આપણે ચિકિત્સક મનોવિજ્ઞાનની વાત કરી કે કેમ બંને જો ત્રણેય એક સરખા છે. એક તો કે આ મનોવિકૃતિ ઉપર ચિકિત્સક મનોવૈજ્ઞાનિકો કામ કરે કે જેમ વ્યક્તિ મનોવિકૃતિથી પીડાય છે અને એ આવા ચિકિત્સકો પાસે જાય ત્યારે એ એના કારણો શોધે પહેલા. અને જ્યારે કોઈ પણ પોતાના મનોવિકૃતિનો રોગ મટાવો તો એને સ્વતંત્ર રીતે પોતાની સાથે જે કંઈ પણ બન્યું છે બધું જણાવવાનું. કોઈ પણ વસ્તુને ગુપ્ત રાખવાની હોતી નથી. ત્યારે જ એનો ઉપચાર કરી શકે અને એને અટકાવી શકે છે. પછી એવું બીજું કે અસાધારણ મનોવિજ્ઞાન. તો એ પણ શું કરે કે જે આ મનોવિકૃતિઓ છે એ એક પ્રકારનો માનસિક રોગ છે. એક પ્રકારનો માનસિક રોગી જે છે દર્દી
એ માનસિક રોગનો એની અંદર કયા પ્રકાર છે, કયા પ્રકારનો માનસિક રોગ છે, એની અંદર કયા લક્ષણો છે, એ સંપૂર્ણ જાણવાનો પ્રયત્ન કરે. એટલે આપણે જે માનસિક રોગથી પીડાતા હોય ને એના લક્ષણો એમને ખબર હોય, પણ એનો અભ્યાસ એમને કરેલો હોય, એ વિશેની એમને તાલીમ મેળવેલી, એટલે એ માનસિક રોગનો પ્રકાર જાણે છે. માનસિક રોગનો પ્રકાર એમને મળી જાય પછી એના લક્ષણો, કે ધારો કે ક્લાસરૂમની અંદર બેઠો હોય તો બેન્ચીસ ખખડાવે, ઘરની અંદર હોય દિવાલ ઉપર માથું ભટકાડો, વસ્તુને તોડમફોડ કરવી, એ અમુક પ્રકારના જે લક્ષણો છે એ લક્ષણો એ જાણે, આ દરેક કારણો વિશેની જાણકારી મેળવી કે ભાઈ કયા કારણોના હિસાબે આ માનસિક રોગથી પીડાય છે. આપણે કીધું ને અંદર કુટુંબ પણ હોઈ શકે, શાળા પણ હોઈ શકે, મિત્રો પણ હોઈ શકે અને સમાજ પણ હોઈ શકે, અને એ જ્યાં રહેતા હોય ત્યાંનું વાતાવરણ પણ હોઈ શકે. એટલે એના કારણો જાણે છે, કારણો જાણી જાય પછી એની માહિતી ભેગી કરે છે, માહિતી ભેગી કરી એ માહિતી વિશે અભ્યાસ કરે કે કઈ માનસિક કયા પ્રકારનો માનસિક રોગ છે, એના કારણો જાણે છે. કારણો જાણ્યા પછી એના વિશે માહિતી પ્રાપ્ત કરે છે આજુબાજુના વાતાવરણથી, મિત્રોથી, સગા સંબંધીઓથી, અને પછી એનો અભ્યાસ કરી એનો ઉપચાર કરવાનો પ્રયત્ન કરે છે અને એને એ માનસિક રોગમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે. જો ચિકિત્સક મનોવિજ્ઞાન એ મનોવિકૃતિ ઉપર કાર્ય કરે છે, જ્યારે અસાધારણ મનોવિજ્ઞાન કે જે માનસિક રોગ છે એના પ્રકારો અને એના લક્ષણો જાણવા. જ્યારે પ્રકારો અને લક્ષણો જાણે છે પછી એના વિશેના કારણોની માહિતી પ્રાપ્ત કરે છે, માહિતી પ્રાપ્ત કરે પછી એનો અભ્યાસ કરે છે, અભ્યાસ કરી લીધા પછી એનું નિદાન કરવાનો પ્રયત્ન કરે છે. હવે સલાહ મનોવિજ્ઞાન, કે સલાહ મનોવિજ્ઞાન શું કાર્ય કરે, તો કે હળવી રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મૂંઝવણમાં મુકાયેલ લોકોને માર્ગદર્શન આપવું. સલાહ મનોવિજ્ઞાનનું કાર્ય શું કે જે હળવી બહુ મોટી સમસ્યાઓ ના હોય, ઉદાહરણ તરીકે રોજબરોજની મુશ્કેલી, રોજબરોજની મુશ્કેલી એટલે સુધારો કે કુટુંબની અંદર જે વ્યક્તિ ઘર ચલાવવા માટે સક્ષમ ના હોય, કુટુંબના સભ્યો વધારે હોય, સામે એ એટલા પૈસા ન કમાઈ શકતો હોય, ક્યાંય નોકરી ન મળતી હોય, એવી જે રોજબરોજની મુશ્કેલીઓ છે આવી સમસ્યાઓ કે મૂંઝવણમાં જે લોકો મુકાયા છે અને એક સલાહકાર પાસે જાય ત્યારે સલાહકાર એને સલાહ આપવાનું કે માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. આવા લોકો જે છે, જો માનસિક રોગની હોસ્પિટલમાં કે અન્ય હોસ્પિટલમાં આ ત્રણેયની વાત કરીએ કે ચિકિત્સક મનોવૈજ્ઞાનિકો ક્યાં હોય છે, અસાધારણ મનોવૈજ્ઞાનિકો ક્યાં હોય છે, અને સલાહકારની નિમણૂક કઈ જગ્યાએ થાય છે. તો કે આજની જે આપણે માનસિક રોગોની જ્યાં હોસ્પિટલો છે એ માનસિક રોગોની હોસ્પિટલોની અંદર આવો એક ચિકિત્સક મનોવૈજ્ઞાનિક, અસાધારણ મનોવૈજ્ઞાનિક કે સલાહ મનોવૈજ્ઞાનિક એમની નિમણૂક ત્યાં કરે છે. એક સલાહકાર તરીકે, એક ચિકિત્સક તરીકે, ડોક્ટર સાથે એ પણ ત્યાં હોય છે. અને બીજી આજની અન્ય હોસ્પિટલોમાં આજે આ એક પેચીદો પ્રશ્ન છે કે દરેક વ્યક્તિ મોટા ભાગના નાની મનોવિકૃતિ કે મનોરોગોથી પીડાતું હોય, એટલે એને સલાહ આપવી કે એનું નિદાન કરવું એ આવો જે ચિકિત્સક હોય કે અસાધારણ મનોવૈજ્ઞાનિક હોય કે સલાહકાર હોય એ જ કરી શકે છે. એટલે એની જેને ટ્રેનિંગ કે તાલીમ લીધી છે એને એવી જગ્યાએ આસાનથી નોકરી મળી જાય છે.
તો આનો અભ્યાસ શું છે કે ધારો કે તમે કે હું કે રાહ જોતો માણસ, ચિકિત્સક મનોવૈજ્ઞાનિક, અસાધારણ મનોવૈજ્ઞાનિક કે સલાહ મનોવૈજ્ઞાનિક બની શકે? ના, નથી બની શકતો. એ માટે ચિકિત્સક મનોવૈજ્ઞાનિક જો તમારે બનવું હોય, ચલો કે આપણે ચિકિત્સક મનોવૈજ્ઞાનિક બનવું, તો જ્યારે ધોરણ 12 ભણી લીધા પછી આર્ટ્સની અંદર ધોરણ 12 ભણ્યા બાદ 3 વર્ષ ગ્રેજ્યુએશન એટલે કે F5 S5 અને T1 એ 3 વર્ષ મનોવિજ્ઞાન વિષય તરીકે અભ્યાસ કરવાનો હોય છે. તો આ 3 વર્ષનો અભ્યાસ થઈ જાય એમાં સેકન્ડ ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસ એટલે કે 55 થી 60% ઉપર જે વ્યક્તિને આવી જાય એ પછી 2 વર્ષ એમ માસ્ટર ડિગ્રી MA નો કોર્સ કરવાનો. જ્યારે MA 2 વર્ષ તમે પૂરું કરો પછી 1 વર્ષ MPhil મનોવિજ્ઞાન વિષયની અંદર 1 વર્ષ MPhil કરો એટલે તમે ચિકિત્સક મનોવૈજ્ઞાનિક બની જાઓ છો. ચિકિત્સક મનોવિજ્ઞાનનો અભ્યાસક્રમ જો ધોરણ 12 ભણ્યા પછી મેન મનોવિજ્ઞાન સાથે 3 વર્ષ કોલેજ કરવાની હોય જેને ગ્રેજ્યુએશન કહેવાય. 3 વર્ષ કોલેજની અંદર 55 થી ઉપર ટકા આવે ત્યારે તમે MA કરી શકો. MA સેકન્ડ અથવા ફર્સ્ટ ક્લાસ કર્યા બાદ MPhil નો 1 વર્ષનો કોર્સ આવે. MPhil કર્યા બાદ જે તે વ્યક્તિ ચિકિત્સક મનોવૈજ્ઞાનિક બની જાય છે ત્યારે એ મનોવિકૃતિના રોગોનું નિદાન કરવા માટે સક્ષમ બની જાય છે. એને એ પ્રકારની તાલીમ મળે છે. તો અસાધારણ મનોવૈજ્ઞાનિક બનવું હોય તો એના માટેની પણ આ જે ડિગ્રી છે એ MA MPhil 3 વર્ષ ગ્રેજ્યુએશન MA અને MPhil આ અસાધારણ અને ચિકિત્સક મનોવૈજ્ઞાનિક બંને માટેનો સમાન અભ્યાસક્રમ. જ્યારે સલાહકાર બનવું તો એ માટે 3 વર્ષ કોલેજ પછી 2 વર્ષ MA અને એક સલાહકાર તરીકેનો કોર્સ આવે એટલે કે સલાહકાર તરીકેનો અભ્યાસ આવે. એ અભ્યાસ 1-2 વર્ષનો અભ્યાસ તમારે કર્યા બાદ તમે ચિકિત્સક અસાધારણ અને સલાહ મનોવૈજ્ઞાનિક બની જાઓ છો. જો આવા લોકો જે છે એ ક્યાં સેવા આપતા હોય છે તો કે સ્વયંસેવી સંગઠનો, સરકાર અને સામાજિક સંસ્થાઓમાં સલાહકારની સેવાઓ હોય છે. લગભગ ત્યાં સ્વયંસેવી સંગઠનો કે જ્યાં દરેક વ્યક્તિએ પોતે એક સંગઠન ઊભું કર્યું એવી જગ્યાએ સરકાર કે જે કેબિનેટ છે, કેબિનેટના મંત્રીઓ છે કે જે સવારથી સાંજ સુધી કાર્ય કરતા હોય એ લોકો કાર્યભાર એટલો બધો કરે, લોકો સાથે આદાન પ્રદાન કરે, અનેક પ્રકારની મનોવિકૃતિ કે મનોરોગોથી પીડાતો હોય તો એમને મદદ કરવા અને બીજી જે સામાજિક સંસ્થાઓ જે છે આવી જગ્યાએ સલાહકાર ચિકિત્સક મનોવૈજ્ઞાનિક કે અસાધારણ મનોવૈજ્ઞાનિકોને નોકરી મળતી હોય છે કે ત્યાં એમને સેવાઓ આપતા હોય છે. આજે જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર એક અભય હેલ્પલાઇન ચાલે કે નાના બાળકોને મનોરોગોમાંથી કેવી રીતે બહાર લાવવા એની માટે ગુજરાત સરકારે અભય હેલ્પલાઇન ચાલુ કરી છે. ત્યાં આવા લોકો કાર્ય કરતા હોય છે. સલાહકાર, ચિકિત્સક મનોવૈજ્ઞાનિક કે અસાધારણ મનોવૈજ્ઞાનિક. પછી જે ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન જે કેન્દ્ર સરકારે ચાલુ કરી છે. જો અભય હેલ્પલાઇન એ ગુજરાત સરકારની છે અને ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન એ કેન્દ્ર સરકાર છે.
કાર્ય કરતા હોય છે. તો આપણે જે બીજો પ્રકાર જોયો કે ચિકિત્સક, સાધારણ અને સલાહ મનોવૈજ્ઞાનિક, એનો અભ્યાસક્રમ જોયો, કયા ક્ષેત્રો પર એ કાર્ય કરે છે એ જોયું. ત્રીજો પ્રકાર જોઈએ કે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. જો એક જોઈને જ ખબર પડે કે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન કયા ક્ષેત્રે સારા કાર્ય કરતો હોય. તો શાળાકીય મનોવિજ્ઞાન જે છે એ મોટા ભાગે સ્કૂલ ક્ષેત્રે, શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એ પણ જે શિક્ષણની અંદર મૂંઝવણમાં મુકાયેલા બાળકો કે વ્યક્તિની સાથે કાર્ય કરતા હોય છે. જો એનું એક ઉદાહરણ, શાળાકીય ક્ષેત્ર જે મનોવિજ્ઞાન છે એ કયા ક્ષેત્રે કાર્ય કરે? તો ધારો કે જે બાળકને અભ્યાસમાં મુશ્કેલી પડતી હોય, યાદ નથી રહેતું, ઘણી મહેનત કરવા છતાં સારું રિઝલ્ટ નથી આવતું, એવા લોકો જે મુશ્કેલીમાં મુકાય છે એમને મદદ કરવી. પછી અક્ષમતાના કારણે કેમ યાદ નથી રહેતું, કેમ ક્લાસની અંદર બેસી નથી શકાતું, ઇવન જે એનામાં અક્ષમતા રહેલી છે એના કારણો શોધવા, સમજવા અને એનું નિરાકરણ લાવવાનું કાર્ય કરે છે. પણ શાળાકીય મનોવિજ્ઞાન. શાળાકીય મનોવિજ્ઞાન કઈ ક્ષેત્રે કાર્ય કરે છે? તો કે જે બાળકને અભ્યાસમાં મુશ્કેલીઓ પડે, એમના આ તાકાત નથી એને કારણો શોધવાના, કારણોને સમજવું અને એનું નિરાકરણ લાવવું. કે ચલો યાદ રહે એ માટે શું કરવું, અભ્યાસમાં રસ પડે એ માટે શું કરવું, એ ક્ષેત્રે કાર્ય કરે છે. પછી શારીરિક, માનસિક પડકાર વિશેષ બાળકોને અલગ શિક્ષણ વ્યવસ્થા. શાળાકીય મનોવિજ્ઞાનનું બીજું કાર્ય શું છે કે જ્યારે એક ક્લાસની અંદર બે પ્રકારના બાળકો હોય કે જે એકદમ નોર્મલ કહેવાય, સામાન્ય કહેવાય, કે જેની આર્થિક સ્થિતિ આપણે જોયું કે જેનો બુદ્ધિઆંક 70 થી નીચો હોય એવા બાળકો અને જેનો બુદ્ધિઆંક 130 થી ઉપર હોય. હવે ક્લાસની અંદર તો ત્રણેય પ્રકારના બાળકો હોય. તો જ્યારે 70 થી નીચેના બાળકો હોય જો એક પ્રકારનું શિક્ષણ આપીએ તો 130 થી ઊંચો બુદ્ધિઆંક હોય એને, અને જે મધ્યમ કે 109 થી 120 ની અંદરનો જે બુદ્ધિઆંક હોય એ બંને બાળકો ઉપર અન્યાય થાય. કેમ કે એકદમ ધીમે અને એ પ્રકારે ભણાવવું હોય. અને માની લો કે 130 થી ઊંચો બુદ્ધિઆંક હોય અને તે ક્લાસની અંદર એ પ્રકારે અભ્યાસ કરવામાં આવે તો 70 થી નીચેના વાળાને અન્યાય થાય. આવું ના થાય એ માટે કે જે શારીરિક અને માનસિક પડકારરૂપ બાળકો છે કે જે વિશિષ્ટ બાળકો છે એના માટે અલગ શિક્ષણની વ્યવસ્થા કરે છે શાળાકીય મનોવિજ્ઞાન. કે આવા બાળકોને અલગ તારવા, તો એના માટે એક અલગ શિક્ષકની નિમણૂક કરી અભ્યાસ કરાવવો. આ શાળાકીય મનોવિજ્ઞાનનું કાર્ય છે. જો શાળાકીય મનોવિજ્ઞાન કેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરે છે કે જે બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડે છે, એના અક્ષમતાના કારણો સમજવા, શોધવા અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન. પછી બીજું કે શારીરિક, માનસિક જે પડકાર અને વિશિષ્ટ બાળકો છે એના માટે અલગ શિક્ષણની વ્યવસ્થા. શૈક્ષણિક મનોવિજ્ઞાનની વાત કરીએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એ આના સિદ્ધાંતોની તપાસ કરે છે, એના તથ્યો શોધે છે અને એના ઉપર એક તારણ કાઢે છે કે જેને શિક્ષણની અંદર જે મુશ્કેલીઓ પડે છે એના સિદ્ધાંતો, તથ્યો અને તારણો સાધવા. બીજું કે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ જોયું કે શાળા કઈ જગ્યા છે, શાળાનું વાતાવરણ કેવું છે, બાળકોને અનુકૂળ છે, શહેરથી બહાર છે, એ પ્રકારનું શાળાકીય વાતાવરણ રાખે છે. બીજું કે બાળકની વૃદ્ધિ અને વિકાસ થાય એ માટેનો અભ્યાસક્રમ રાખવો, શિક્ષણને અસરકારક બનાવવું. કે ચલો બાળકને જે તે
વિષયની અંદર કઈ રીતે રસ પડે એ બાળકને અનુરૂપ અભ્યાસક્રમો બનાવો, એટલે કે શિક્ષણને અસરકારક કેવી રીતે બનાવવું કે દરેક બાળક એ વિષયની અંદર રસ લે એવું અને બાળકનો સર્વાંગી વિકાસ થાય, આવું કાર્ય શૈક્ષણિક મનોવિજ્ઞાનનું છે કે શાળા જે કાર્ય કરે છે એ જ પ્રકારનું પણ આના સિદ્ધાંતો, તથ્યો અને તારણો નક્કી કરો કે કઈ રીતે કેવો અભ્યાસક્રમ રાખવો, શાળાનું વાતાવરણ કેવું રાખવું, બાળકનો બુદ્ધિ અને વિકાસ થાય એ રીતે શિક્ષણને અસરકારક કેવી રીતે બનાવવું, બાળકનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો, એ દરેક આવા ક્ષેત્રે કોણ મદદ કરે છે શૈક્ષણિક ક્ષેત્રે કે શાળાકીય ક્ષેત્રે, તો કે શાળાના સંચાલકો જે છે એ કે શાળાના સંચાલકો પણ આવા વિદ્યાર્થીઓ જે છે એને અલગ લાવી એક અલગ રૂમની વ્યવસ્થા કરવી, એના શિક્ષકો જે છે તે અમુક જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે અને તાલીમ અને માર્ગદર્શન મેળવેલા જે શિક્ષકો એ પણ આની અંદર સહાય કરવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા આપણે ચિકિત્સા, અસાધારણ અને શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન બે વિષયનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન અને જીવનપરક વિકાસાત્મક મનોવિજ્ઞાન વિશે અભ્યાસ કરીશું.